નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 12 જૂન 2025 આજના સવારના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આગામી સમયમાં કરવામાં આવી છે। નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં ધીમે ધીમે આગળ વધશે। હવે આગળ વધવાની તૈયારીમાં છે, કારણ કે બંગાળની ખાડીથી ગુજરાત તરફ સિસ્ટમ આવી રહી છે, તો સાથે સાથે અરબી સમુદ્ર પણ સક્રિય થઈ રહ્યો છે, જેના કારણે નૈઋત્યનું ચોમાસું વેગવંતું બનવાની તૈયારી છે। ખાસ કરીને વાદળછાયું વાતાવરણ આજથી જ જોવા મળી રહ્યું છે, જેમાં આગામી સમયમાં હવે વરસાદની તીવ્રતા કયા દિવસે કેટલી રહેશે, સંપૂર્ણ માહિતી મેળવીએ। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। સૌથી પહેલા વાત કરીએ તો ગુજરાતની અંદર આગામી સમયમાં 14 તારીખથી લઈ અને 25 તારીખ સુધીમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ કોઈ સેન્ટરોમાં પડવાની શક્યતા રહેલી છે। તો ખાસ કરીને આજથી અપડેટ જોઈએ આગામી સમયમાં ક્યારે વરસાદના જે ચિત્રો છે સ્પષ્ટ થશે, ક્યારે ભારે વરસાદ પડશે, ક્યારે વરસાદની શરૂઆત થશે, ખેડૂતો માટે કયા વિસ્તારમાં વાવણી લાયક વરસાદ પડવાની શરૂઆત સૌથી પહેલા થવાની છે, જોઈએ સંપૂર્ણ અપડેટ। આજની આપણે વાત કરીએ તો ખાસ કરીને જે દક્ષિણ ભારત છે તેની અંદર આ જે સિસ્ટમ છે આખી સક્રિય છે, જેના કારણે કહી શકાય કે આ જે બધા વિસ્તારો છે તેની અંદર વરસાદની તીવ્રતા છે ધીમે ધીમે સિસ્ટમ આગળ વધવાની છે આ રીતે, અને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાંથી પસાર થઈ છે। આજે વરસાદની ક્યાંય પણ સંભાવના જણાતી નથી, પરંતુ વાદળછાયું વાતાવરણ આપણને જોવા મળશે। આવતીકાલે 13 તારીખની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતથી વરસાદની શરૂઆત થશે, જેમાં ખાસ કરીને જે ડેડિયાપાડા છે, ઉંબરપાડા છે, તેમજ નવાપુર અને તાપી આજુબાજુના જે વિસ્તારો છે, વાંસદા તેમજ ભવનાથ, અંબોશી, સાપુતારા, સતાણા અને ડાંગ જિલ્લામાં સૌથી પહેલા વરસાદની શરૂઆત થશે। કપરાડા, વાની, ખાડોલી આ બધા વિસ્તારોમાં આવતીકાલે વરસાદ આપણને જોવા મળશે। તો ધીમે ધીમે હવે પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની એન્ટ્રી આગામી સમયમાં થઈ શકે। શનિવારે 14 તારીખની અપડેટ જોઈએ, જેમાં બપોરના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રમાં પણ જે કહી શકાય કે રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથમાં પણ છાંટાછૂટી થશે બપોરના સમયગાળા દરમિયાન। તો સાથે સાથે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સિનોર, ડેડિયાપાડા, ઉંબરપાડા, વંકલ, કોસંબા તેમજ આજુબાજુના જે વિસ્તારો છે સુરત, બારડોલી, તાપી, નવસારી, બિલીમોરા, વાંસદા, ડાંગ તેમજ ભવનાથ, અંબોશી, વલસાડ તેમજ વાપી, ખાડોલી, કપરાડા, વાની આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની શરૂઆત થશે। હવે આપણે જોઈએ પૂર્વ ગુજરાતના જે ભાગો છે, જેમાં ખાસ કરીને ચાંપાનેર આજુબાજુના જે વિસ્તારો છે, ગોધરા, પીપલોદ, દાહોદ તેમજ બાબરા, અલીરાજપુર, છોટાઉદેપુર, વડોદરા આ બધા વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા ગણી શકાય, જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાલનપુર આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ સામાન્ય છાંટાછૂટી થશે। ખાસ કરીને હવે આપણે જોઈએ સાંજના 6 વાગ્યાની અપડેટ, જેમાં સૌરાષ્ટ્રમાં ઉના, મહુવા, અમરેલી, ભાવનગર, જસદણ તેમજ બોટાદ આજુબાજુના જે વિસ્તારો છે, ચોટીલા, સુરેન્દ્રનગર, ધોળકા, નડિયાદ, ખંભાત, વડોદરા, છોટાઉદેપુર અને રાજપીપળા આજુબાજુના જે વિસ્તારો છે, તેમજ અમદાવાદ, કપડવંજ, લુણાવાડા, દાહોદ, ગોધરા, વડોદરા, ખેડા, આણંદ આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે। અને દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં પણ જોવા મળશે। 15 તારીખથી ખાસ ચોમાસાની એક્ટિવિટીમાં વધારો થશે, જેમાં બપોરથી લઈ સાંજના 4 વાગ્યાના સમયગાળા દરમિયાનની અપડેટ જોઈએ તો જૂનાગઢના વિસ્તારો, અમરેલીના વિસ્તારો, ઉના, મહુવા, ગીર સોમનાથ, તળાજા, મહુવા, જેસર, બગદાણા, બોટાદ, જસદણ, પાલીતાણા, ગારિયાધાર, ઉમરાળા, વલભીપુર તેમજ ગોંડલ, રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર, જસદણ, મોરબી સાઈડના વિસ્તારો તેમજ મધ્ય ગુજરાતમાં ખાસ જોઈએ તો વિરમગામ, અમદાવાદ, કપડવંજ, ધોળકા, નડિયાદ, ગોધરા, લુણાવાડા, બાંસવાડા, દાહોદ, વડોદરા અને છોટાઉદેપુર તેમજ ઉત્તર ગુજરાતમાં પણ મહેસાણા, હિંમતનગર, ડુંગરપુર, ખેડબ્રહ્મા, પાલનપુર, આબુ રોડ, થરાદ અને ધાનેરામાં ભારે વરસાદની શરૂઆત થશે। સૌથી વધારે છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, વડોદરા તેમજ વલસાડ, સુરત, ડાંગ, નવસારી આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે। હવે આપણે વાત કરીએ 15 તારીખે રાત્રિની અપડેટ, જેમાં રાત્રિનો જે સમયગાળો છે 9 વાગ્યાનો સમયગાળો, તે દરમિયાન અમદાવાદમાં વિરમગામ, સુરેન્દ્રનગર, ધોળકા, નડિયાદ, કપડવંજ, હિંમતનગર, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ આપણને જોવા મળશે। હવે આપણે જોઈએ 16 તારીખની અપડેટ, જેમાં 16 તારીખની અંદર ખાસ કરીને 10 વાગ્યાની અપડેટ જોઈએ તો
જે ઉના છે, મહુવા છે, અલંગ છે, ભાવનગર છે, આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વડોદરા, છોટાઉદેપુર, રાજપીપળા, ભરૂચ, સુરત, તાપી, નવાપુર તેમજ જે વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના રહેલી છે. ખાસ કરીને આપણે જોઈએ તો 16 તારીખે બપોર પછીથી લઈ અને સાંજના 4 થી 6 ના સમયગાળા દરમિયાન સૌથી વધારે તીવ્રતા જોવા મળશે, જેમાં મહુવા હોય, ઉના હોય, રાજુલા, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, તળાજા, મહુવા, જેસર, બગદાણા, પાલીતાણા, ગારિયાધાર તેમજ ગોંડલ, જસદણ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, કુડા, જામનગર આ બધા વિસ્તારો તેમજ મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ વિરમગામ, અમદાવાદ, કપડવંજ, લુણાવાડા, ગોધરા, દાહોદ, નડિયાદ, ધોળકા, ખંભાત, વડોદરા તેમજ મહેસાણા, હિંમતનગર, બાંસવાડા સાઈડના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે. સાથે સાથે દક્ષિણ ગુજરાતની અંદર પણ વડોદરા, છોટાઉદેપુર, રાજપીપળા અને ભરૂચ સાઈડના જે વિસ્તારો છે તેમજ સુરત, તાપી તેમજ વલસાડ, નવસારી અને ડાંગમાં પણ ભારે વરસાદની તીવ્રતા આપણને જોવા મળશે. સૌથી વધારે તીવ્રતામાં વધારો 16 તારીખે થશે. રાત્રિના સમયગાળા દરમિયાન પણ જે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં મેઘતાંડવ જોવા મળે. આપણે જોઈએ કે 17 તારીખે વહેલી સવારે ખાસ કરીને 5 વાગ્યાના સમયગાળા દરમિયાન પણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત આ બધા ભાગોમાં વરસાદ આપણને જોવા મળશે. જેમાં ખાસ કરીને આપણે જોઈએ તો ઉના સાઈડના જે વિસ્તારો છે, મહુવા છે, અલંગ છે, ભાવનગર, અમરેલી, ગોંડલ, જસદણ તેમજ બોટાદ આજુબાજુના જે વિસ્તારો છે, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, ચોટીલા, ધોળકા, નડિયાદ, કપડવંજ, અમદાવાદ, ગોધરા, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર આ તમામ વિસ્તારો ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં પણ વરસાદ જોવા મળશે. 17 તારીખે બપોરની અપડેટ જોઈએ તો સમગ્ર સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને જામનગર જિલ્લો, રાજકોટ જિલ્લો, હળવદ, કચ્છની અંદર પણ 17-18 થી શરૂઆત થશે. ગાંધીધામથી પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, અમદાવાદ, મહેસાણા, દાહોદ, વડોદરા, ખેડા, આણંદ, છોટાઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં પણ વરસાદ જોવા મળશે. ઉત્તર ગુજરાતની અપડેટ જોઈએ જેમાં 17-18 થી વિસ્તારો વચ્ચે દસાડા હોય, મોઢેરા હોય, મહેસાણા, સાણસમા, પાટણ, સિદ્ધપુર, વડનગર, હારીજ, રાધનપુર, દિયોદર, ડીસા, ભાટસણ આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના રહેલી છે. विक्रम चाहे जितना भी फड़फड़ा ले ढूंढ नहीं पाएगा. Dad, please don't do this. Ladies and gentlemen, we're experiencing some turbulence. Please सर ट्रेन में फड़फड़ा रहा है सर.